સમાચારની શરૂઆત અમદાવાદથી કરીશું। અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે। પરિવાર હોટલમાં બેસીને મેનુ જોવામાં વ્યસ્ત હતો। તે દરમિયાન ગઠિયો તકનો લાભ લઈ બેગ ચોરી કરીને ફરાર થઈ ગયો। બેગમાં મોબાઈલ અને રોકડ રકમ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। મળતી માહિતી મુજબ બાઇક પર આવેલો શખ્સ ઝડપથી બેગ લઈને ભાગી ગયો હતો। પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગઠિયો અહીં હોટેલ પાસે જે એક બેગ પડી છે, આ બેગ લઈને સેકન્ડોમાં જ ફરાર થઈ જાય છે। આ બેગમાં રોકડ રકમ અને મોબાઈલ હોવાનું સામે આવ્યું છે। ગોતા વિસ્તારની આ ઘટના છે, જ્યાં હોટેલમાં પરિવાર મેનુ જોવા માટે ગયો હતો। તે દરમિયાન આ ગઠિયો તકનો લાભ લઈને બેગ લઈને ફરાર થઈ જાય છે। તો હાલ આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જે આપ જોઈ રહ્યા છો તે વાયરલ થઈ રહ્યા છે અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ પણ હાથ ધરી છે। નોંધનીય છે કે દિવસે ને દિવસે ચોરીની ઘટનાઓ ખૂબ વધી રહી છે। આ પ્રકારની ઘટનાઓથી સાવચેત થવાની જરૂર। આગળ વાત કરીએ, અમદાવાદમાં વહેલી સવારે ટ્રકને અકસ્માત નડ્યો। માલસામાન ભરેલી ટ્રક પલટી જતા અકસ્માત થયો। સોલા તરફ જતા માર્ગ પર આ ઘટના બની। અકસ્માતના કારણે રસ્તો બ્લોક થયો હતો। અકસ્માતના લીધે વાહન વ્યવહારને અસર પહોંચી। અમદાવાદની આ ઘટના છે। સોલા તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો, જ્યાં વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। જો કે ટ્રાફિક પોલીસ દ્વારા જે બાદ ટ્રાફિક હળવો કરવામાં આવ્યો। આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ ટ્રકને નુકસાન પહોંચ્યું। માલ સામાન ભરેલી ટ્રક હતી જે પલટી ગઈ, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો। અમદાવાદમાં સોલા વિસ્તારની અંદર અચાનક જ ટ્રક પલટી ખાઈ જતા ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદના સોલા વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં અચાનક જ જે માલનું પરિવહન કરી રહી હતી તે ટ્રક પલટી ખા ગઈ। જે ટ્રક છે, ટ્રકની અંદર ખાસ કરીને સામાન જે ભરવામાં આવે છે ખાલી ખોખા જ હતા, પરંતુ ઇમ્બેલેન્સ થઈ ગયું અને આ પ્રકારે ટ્રક પલટી ખાઈ ગઈ। તેને કારણે સોલા વિસ્તારની અંદર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ છે। વહેલી સવારથી જે લોકો લગભગ 8 થી 10ના ગાળાની અંદર જે અહીંથી પસાર થવા માંગી રહ્યા છે, તો તે લોકોએ સાવધાન રહેવું જરૂરી છે, કારણ કે ટ્રાફિક જામની પરિસ્થિતિને કારણે ખાસ કરીને જે ટ્રાફિક છે તેને ડાયવર્ઝન સીધું સાયન્સ સિટી તરફ આપવામાં આવી રહ્યું છે। એટલે સોલાથી જો ગોતા જવું હશે અથવા ગાંધીનગર જવાનો રૂટ માર્ગ છે તે હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે। અને આપ જોઈ રહ્યા છો કે જે પ્રકારે ટ્રક પલટી ખાઈ ગઈ છે તેને કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ વચ્ચે ટ્રક જલ્દીથી અહીંથી નીકળી જાય અને ટ્રાફિક છે તે પૂર્વવત સ્થાપિત થઈ શકે તે પ્રકારનો પ્રયત્ન હાલ કરવામાં આવી રહ્યો છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ આપણે જણાવીએ કે 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે। એ પહેલા એક મહત્વના સમાચાર। વેરાવળ પાસે હિટ એન્ડ રનની ઘટના, અજાણ્યા ટ્રકે મોપેડને ટક્કર મારતા અકસ્માત સર્જાયો। ગીર સોમનાથથી આ સમાચાર। વેરાવળ બાયપાસ નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે। બાયપાસ નજીક અજાણ્યા ટ્રકે મોપેડને ટક્કર મારતા અકસ્માત થયો। ટ્રક ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો। અકસ્માતમાં માતાનું મોત થયું છે તો પુત્ર ઘાયલ થયા છે, જેમને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો। પ્રભાસ પાટણ પોલીસે હાલ સમગ્ર મામલે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। હવે સમાચારોમાં આગળ વાત કરીએ। 48 કલાક બાદ તાપમાનમાં વધારો થશે। આગામી દિવસોમાં 2 થી 4 ડિગ્રી તાપમાન વધશે। 11 થી 13 એપ્રિલ માટે હવામાન વિભાગની આગાહી। કાંઠાના ભાગોમાં અકળામણનો અનુભવ થઈ શકે છે। ભેજવાળા અને ગરમ પવનોના કારણે અકળામણનો અનુભવ થઈ શકે। अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ता रहेगा। हमारा कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगी। हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र है इसमें जो स्पीड रहेगा 25 से 30 और जो गस्टिंग स्पीड रहेगा 35 नॉट्स। તો મહેસાણાના ઊંઝા યાર્ડમાં માવઠાના કારણે ખેડૂતો ફસાયા। ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। અચાનક વરસાદ પડતા ખેડૂતોને યાર્ડમાં રાત્રે રોકાણ કરવાની ફરજ પડી। યાર્ડમાં રોકાયેલા અંદાજે 1500 જેટલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરાઈ। ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશ પટેલ અને તેમની ટીમે માનવતા દાખવી। કપરી પરિસ્થિતિમાં ખેડૂતોની વહારે ઊંઝા એપીએમસીની ટીમ આવી।
તો એપીએમસીની ટીમે ખેડૂતો માટે ભોજનની વ્યવસ્થા કરી, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી. 1500 જેટલા ખેડૂતો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરવામાં આવી હતી. નોંધનીય છે કે યાર્ડમાં રાત્રિ રોકાણની ફરજ પડી હતી ખેડૂતોને, જેના કારણે આ તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી. માવઠાના કારણે ઊંઝા યાર્ડમાં ખેડૂતો ફસાયા હતા. તો પંચમહાલના ઘોઘંબાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. કમોસમી માવઠાની સીધી અસર મહુડા ફૂલના પાક પર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મહુડા ફૂલના હાથા ધોવાઈ જવાના કારણે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે અને જો વધુ વરસાદ પડશે તો ફૂલની ઉપજ સંપૂર્ણ રીતે બંધ થવાની ભીતિ સેવાઈ રહી છે. તો સુરતમાં મકાનની છત ધરાશાયી થઈ. વરિયાવી બજાર વિસ્તારની ઘટના, જ્યાં ઘરમાં ફસાયેલા વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું. ફાયરની ટીમે મહિલાનો જીવ બચાવ્યો. મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સુરતના વરિયાવી બજાર વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઘરમાં ફસાયેલા વૃદ્ધા કે જેમનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને વૃદ્ધાનો જીવ બચાવ્યો. રાજકોટમાં દૂષિત પાણી અંગે સ્થાનિકોનો વિરોધ. ગોવર્ધન ચોક પાસે લોકોએ વિરોધ કર્યો. થાળી વેલણ લઈને મહિલાઓએ વિરોધ નોંધાવ્યો. છેલ્લા 10 દિવસથી અહીં દૂષિત પાણીની સમસ્યા યથાવત છે. પાણીમાં એસિડ અને ડ્રેનેજ જેવી દુર્ગંધની ફરિયાદ આવે છે. અહીં દૂષિત પાણીના લીધે રોગચાળો ફેલાવવાની ભીતિ ફેલાઈ રહી છે. ભૂગર્ભ જળ દૂષિત થયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અનેક લોકો ઝાડા ઉલટીના પણ ભોગ બન્યા છે. મહિલાઓએ આક્રોશ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. સ્થાનિક લોકો દ્વારા રોડ પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો. 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ કરી મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું. 150 ફૂટ રિંગ રોડ પર ચક્કાજામ થતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નોંધે છે કે રાજકોટના ગોવર્ધન ચોક પાસેના વિસ્તારની આ સમસ્યા છે, જ્યાં છેલ્લા 10 દિવસથી જે પાણી આવી રહ્યું છે એમાં દુર્ગંધ આવી રહી છે. આ ઉપરાંત આ પાણી ખૂબ જ દૂષિત હોવાનો સ્થાનિકોનો દાવો છે. એક તરફ આગામી 26 તારીખે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, બીજી તરફ મહાનગરપાલિકાની પોલ ખોલતી જે સ્થિતિ છે તે રાજકોટના ગોવર્ધન ચોક વિસ્તારમાં સામે આવી રહી છે. બેન, આ કઈ સોસાયટી છે અને એ સમસ્યા છે? 150 ફૂટ રિંગ રોડ, ગોવર્ધન ચોક, આર્યમાન સોસાયટી. અને અમારે કાયમી માટે ગટરનો પ્રશ્ન છે. ગટરને લીધે અમારું પાણી બોરનું ખરાબ થઈ જાય છે અને નળમાં પૂરો ફોર્સ આવતો જ નથી. કાયમી ટેન્કર મગાવવા પડે છે, ડેઈલી ટેન્કર મગાવવા પડે છે બધાયને. શું કહેશો, અત્યારે પાણી ટૂંકમાં વાપરવા જેવું છે જ નહીં. અને હાલમાં આ પાણીથી અત્યારે અમારી સોસાયટીમાં ઝાડાની ઉલટીના એટલા બધા કેસ થઈ ગયા છે કે એની કોઈ સીમા નથી. અને આ પાણી જો આમાં ભળી ગયું છે અને કોર્પોરેશનનું પાણી અમને 20 મિનિટ પૂરું ફોર્સથી આપતા જ નથી, તો અમારે એનો હલ શું કરવો? એટલે કોર્પોરેશન વાળાને કહો કે કઈ કરે, ચૂંટણી વાળાએ કઈ આવવા જ ન જોઈએ અમારી સોસાયટીમાં, એ કઈ કરવા જ ન જોઈએ. નહીં જ આવવા દઈએ. એનું કારણ છે કે અહીંયા કોઈ એનું ધ્યાન નથી આપતા. પાણી અમારે શું કરવાનું શું? હું આ વિસ્તાર બતાવવાનો પ્રયાસ કરીશ. અહીંયા અનેક મકાનો આવેલા છે. અહીંયા જે છે દૂષિત પાણી આવે છે. પાણીની એકદમ દુર્ગંધ પણ આવતી હોય છે. તો આ પાણી છે તે પીવા લાયક નથી આવતું. એટલું જ નહીં, ઝાડા ઉલટીના પણ અનેક કેસ નોંધાયા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અહીંયા જો કોઈ પ્રચાર કરવા માટે આવશે ચૂંટણી પર તો તેમને પ્રચાર નહીં કરવા દેવામાં આવે, તેમને જે છે તેમનો વિરોધ કરવામાં આવશે, કેમ કે અહીંયા તેમની સમસ્યાનું સમાધાન નથી થતું. તેમને અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે જે રીતના અત્યારે જે સ્થાનિક લોકો છે તે આક્રોશ સાથે થાળી વેલણ વગાડીને પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની સમસ્યા સર્જાય છે. ધોરાજીના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અઠવાડિયામાં એક જ વખત પાણી આવતું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. સાથે જ પાણી ગંદુ અને ગટર મિશ્રિત આવતા હોવાની પણ ગંભીર ફરિયાદ ઉઠી છે. ગટરનું મિશ્રણ થયેલા પાણીના કારણે લોકો તેને પીવા કે રસોઈ બનાવવા માટે ઉપયોગ કરી શકતા નથી. ચીફ ઓફિસરને અનેક રજૂઆત છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. લોકો બહારથી પીવાનું પાણી મંગાવવા માટે મજબૂર બન્યા છે. ખરાબ પાણીના કારણે આરોગ્ય પર પણ અસર પડી રહી છે. લોકોને ઝાડા ઉલટી, ચામડીના રોગોની સમસ્યા થવા લાગી છે, જેના કારણે લોકોમાં રોષ ભભૂક્યો છે. પાણી એક તો 7 દિવસે અમને મળે છે અને પાણી મળે છતાં કેવું કે ગટરનું પીણાવાળું. તમારે પાણી પીવું કે વાપરવું એનાથી અમે બીમાર પડીએ છીએ. ઘરે ઘરેમાં ઝાડા ઉલટીના કેસ છે, ચામડીના રોગો થાય છે. જ્યારે મધ જોતો હોય ત્યારે તો કેટલી વાર આવે છે કેવા
તમે આ પ્રશ્ન ઉકેલ કરો છો. આ તો અત્યારે બધા ક્યાં ગયા? કેટલા દિવસથી અમે રજૂઆત કરીએ છીએ કે અમારે પાણીનો પ્રશ્ન છે, તો કોઈ દિવસ અમને કોઈ જવાબ દેવા નથી આવતા. ગટરનું દુર્ગંધ મારતું પાણી, આપણે સવારે સ્નાન કરી તોય શરીર આખું એના પાણીથી ગંધાય એવું પાણી આવે અને ખંજવાળ આવે. ધીરે ધીરે રોગ થાય, છોકરાઓ નાના બચ્ચાને ચામડીના રોગ થયા છે. અને તંત્રમાં અમે 2-3 વાર ચીફ ઓફિસરને પાણીના શીશા ભરીને રજૂઆત કરી તો એને એવા જવાબ આપ્યા કે આ થઈ જાય, પણ હજી કાંઈનો નિકાલ નથી આવ્યો. છોટાઉદેપુરના નસવાડીના રણબોર ગામમાં ઉનાળાની શરૂઆત સાથે જ પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. ગામમાં 50થી વધુ બોર હોવા છતાં પાણી નથી મળતું અને નળ સે જળ યોજના હોવા છતાં નળ સૂકા છે. લોકોના અહીં કરોડોના ખર્ચે બનાવાયેલા ટાંકા અને સુવિધાઓ બિનઉપયોગી બની ગયા છે. લોકોને પીવાનું પાણી મેળવવા માટે દૂર દૂર સુધી જવું પડે છે અથવા પૈસા ખર્ચીને ખરીદવું પડે છે. માણસો સાથે સાથે પશુઓ પણ પાણીની આ ભારે તંગી પશુઓ માટે પણ સર્જાય છે. વર્ષોથી ચાલતી આ સમસ્યા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવાયા નથી, જેને લઈને ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. એમાં પાણી અમારી ગામમાં છે જ નથી. પાણી કુતડે જાય છે લેવા, બૈરા બધા દેગડો લઈને લેણ પરીને જાય લેવા, દેગડા લેણ પાડીને મૂકે, પછી વારા ફરતી પાણી ભરે બીજે લેવા જાય. તો અમારા ગામમાં પેલા સિંચાઈ વાળાએ બોર કરીને પેલા પાઇપો ડબી ગયા, ઘરે ઘરે ચકલીઓ ડબી ગયા, એમાં પણ પાણી નથી, તૂટી પણ ગઈ. તો ટાંકી બનાવી તો ટાંકામાં પણ પાણી નથી. તો અમે એટલું માંગ કરીએ છીએ કે પાણી ચાલુ થાય એવું અમે માંગ કરીએ છીએ. પાણી છે અમારે બોર હો કરાવ્યા છે, નહીં કરાવ્યા નહીં, પણ બોરમાં અમારે છે ને 300 ફૂટથી ઊંડું પાણી જેલું છે. નદી બધી સુકાઈ ગઈ, અત્યારે પાણીનો બહુ તકલીફ પડે છે. એટલી અમારે સરકારની વિનંતી છે કે આટલું પાણીનું થોડું ઘરે આપે એવું. આજે લગ્ન પ્રસંગ છે, પણ આમાં મારા ઘરે બધા મહેમાનો છે, પણ એને પીવા માટે પાણી બીજા ગામથી ટેન્કર મંગાવવા પડશે. 2 થી 3 હજારનો કરશે. આજે નળ છે પણ એમાં પાણી નથી, અને બોર છે પણ એમાં પણ પાણી નથી. એટલે નસવાડી તાલુકાના રણબોર ગામની અંદર અનેક બોર છે, પરંતુ એક પણ બોરમાં પાણી આવતું નથી. આપણે તસવીર બતાવવા માંગીશું કે આ રણબોર ગામના લોકો જે પાણીની ટાંકી નીચે એકત્ર થયા છે અને ઢોલ નગારા વગાડી રહ્યા છે. એટલે કહી શકાય કે સરકારના અધિકારીઓ જે ઓફિસોમાં બેઠા છે તેઓના બહેરા કાન સુધી આ ગામની અવાજ પહોંચે અને આ ગામની જે સમસ્યા જે છે તે દૂર થાય તે માટે ગામના લોકોએ અનોખો પ્રયાસ કર્યો છે અધિકારીઓને જગાડવા માટે. આમ તો ગામમાં અનેક બોર છે, નળ સે જલની યોજના છે, પાણીની ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ પાણીની ટાંકીમાં એક ટીપું પાણી આવ્યું નથી. આ ગામની અંદર પીવાની જે સમસ્યા છે તેને દૂર કરે તે ખૂબ જરૂરી છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. આગળ વાત કરીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગે શંકાસ્પદ પનીર જપ્ત કર્યું છે. ગોતા ખાતે શ્રીકૃષ્ણ ડેરીમાં 140 કિલો શંકાસ્પદ પનીર સીઝ કરવામાં આવ્યું. નરોડા ખાતે રાધે ડેરીનું 104 કિલો શંકાસ્પદ પનીર સીઝ કરાયું. તો મેનુમાં એનાલોગ પનીરનો ઉપયોગ અંગે ન લખાણ કરતા કાર્યવાહી થઈ. ભૈરવનાથ પંજવા હોટેલ સીલ કરી દેવામાં આવી છે. નોંધે છે કે હાલમાં જ અહીં ફૂડ વિભાગ દ્વારા કોર્પોરેશન દ્વારા નિયમ જાહેર કરવામાં આવ્યો હતો કે એનાલોગ પનીર અંગેનું લખાણ હોવું ફરજિયાત છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે. પ્રણવ, અમદાવાદમાં પણ હવે જે શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત થઈ રહ્યો છે, ફૂડ વિભાગની કાર્યવાહી અંગે વિગત માહિતી આપશો. ચોક્કસ, રાજ્ય સરકારે જે આદેશ જાહેર કર્યો છે કે જે એનાલોગ પનીર અને જે પનીર છે એ બંનેનો તફાવત હોટલ રેસ્ટોરન્ટે બતાવવો પડશે. તો સાથે જ જે ડેરી પ્રોડક્ટ બનાવી રહ્યા છે તે વ્યક્તિઓએ પણ એનાલોગ પનીર અને જે ઓરિજિનલ પનીર છે તેની પણ ડેફિનેશન તેના પોતાના મેનુમાં અને સાથે જ તે ડેરી પ્રોડક્ટ બનતી હોય ત્યાં તે લખવું પડશે. તેને લઈને જ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ગઈકાલે 2 એકમો ઉપર નરોડાનું રાધે ડેરી ત્યાં 104 કિલો જે શંકાસ્પદ પનીર તેને સીઝ કર્યો હતો. એ જ રીતે ગોતા વિસ્તારમાં આવેલી જે શ્રી કૃષ્ણા ડેરી છે તેને 140 કિલો પનીર છે સીઝ કરીને કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ 2 મોટા રેસ્ટોરન્ટ વસ્ત્રાલ અને નવરંગપુરાની અંદર કે જેઓએ પોતાના મેનુની અંદર જે પનીરના સબ્જી હતા તેમાં એનાલોગ પનીરનો ઉલ્લેખ નતો કર્યો અને જે પનીર છે તેનો ઉલ્લેખ ન કર્યો અને અનહાઇજેનિક સિસ્ટમ જોવા મળતા તે બંને રેસ્ટોરન્ટને પણ સીલ કર્યા છે. એટલે માની શકાય કે સરકારના આદેશ બાદ મહાનગરપાલિકા હવે સફાળું જાગ્યું છે અને આરોગ્ય વિભાગની આ મોટી કાર્યવાહી જોવા મળી છે. જી, આભાર માહિતી આપવા બદલ.
સુરેન્દ્રનગરમાં લખતર મામલેદાર કચેરીમાં ફરજ બજાવતા મહેસૂલ વિભાગના નાયબ મામલેદાર અને આઉટસોર્સનો પટ્ટાવાળો લાંચ લેતા ઝડપાયા. નાયબ મામલેદાર જયદીપસિંહ પરમાર અને આઉટસોર્સિંગ પટ્ટાવાળા કનકસિંહ ઝાલાને સુરેન્દ્રનગર એસીબી પોલીસે લાંચ લેતા ઝડપી પાડ્યા. સુરેન્દ્રનગર એસીબી પોલીસે લખતર મામલેદાર કચેરી ખાતે ટ્રેપ ગોઠવી અને ₹20,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા. ફરિયાદીના પિતાએ વેચાણથી લીધેલ ખેત જમીનની નોંધ પ્રમાણિત કરવા માટે લાંચ માંગવામાં આવી હતી. વડોદરાના બાપોદના એકતાનગરમાં લગ્ન પ્રસંગે થયેલી મારામારીની ઘટના સામે આવી છે. બાપોદ પોલીસની કાર્યવાહી આ મામલે સામે આવી. પાણી ઢોળવા અંગે થયેલા ઝઘડામાં આરોપીઓ તલવાર અને લાકડીઓ સાથે હુમલો કરવા માટે ઉતરી આવ્યા હતા. ત્યારે પોલીસે કુલ 11 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક પક્ષના 5 અને બીજા પક્ષના 4 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી, જેમાં 2 સગીર પણ મારામારીમાં સામેલ હતા. બાપોદ પોલીસે બંને પક્ષોને ઉઠક બેઠક કરાવી માફી મંગાવી. પંચમહાલ જિલ્લાના ગોધરાના ચર્ચાસ્પદ રાયોટિંગ કેસમાં જાકીર અહેમદ જભા ઝડપાયો. મુખ્ય સૂત્રધાર અને ઇન્ફ્લુએન્સર જાકીર અહેમદને ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી અને એલસીબીની સંયુક્ત ટીમે મહારાષ્ટ્રના ભિવંડીથી તેને ઝડપી પાડ્યો. બાતમીના આધારે 6 માસથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત સપ્ટેમ્બરમાં આરોપીએ પોલીસ પર માર મારવાના ખોટા આક્ષેપ કર્યા હતા. વિડીયો બનાવીને વાયરલ કરી લોકોને ખોટી રીતે ઉશ્કેર્યા હતા. લોકોને પોલીસ મથકે બોલાવી પથ્થરમારો પણ કર્યો હતો. પોલીસે 400થી વધુના ટોળા સામે રાયોટિંગનો ગુનો પણ નોંધી કાર્યવાહી હાથ ધરી. આરોપીના રિમાન્ડ મેળવવા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો છોટાઉદેપુરમાં બુટલેગરોને ઝડપી પાડવા માટે પોલીસ એક્શન મોડ પર આવી છે. બોડેલી પાસે બામરોલી ગામ પાસેથી દારૂની હેરાફેરી અંગે બાતમી મળતા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરાયું. મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ લાવવામાં આવી રહ્યો હતો, ત્યારે બોડેલી પોલીસે થાર કારમાંથી અંદાજે ₹2,53,000નો દારૂ અને કાર સહિત કુલ ₹12,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે કાર ચાલક વાહન મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બોડેલી પોલીસે વધુ તપાસ આ અંગે હાથ ધરી છે. રાજસ્થાનના દોસામાં પ્રેમી અને પ્રેમિકાને ટોળાએ માર માર્યો. કારમાંથી બંનેને બહાર ખેંચીને મારપીટ કરવામાં આવી. બસવા પોલીસ સ્ટેશન વિસ્તારની ધોલી ગુમટી પાસેનો આ બનાવ છે, જેનો વિડીયો સામે આવ્યો છે. પ્રેમિકાને વાળ પકડીને ઘસડીને પ્રેમીને પણ ટોળાએ માર માર્યો હતો. વિડીયોમાં કેટલીક મહિલાઓ પણ મારપીટ કરતી જોવા મળી. યુવક યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા અને બંને કારમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ટોળાએ કારમાંથી ખેંચીને બંનેને બહાર કાઢી માર માર્યો. યુવકની પહેલી પત્ની બંનેને સાથે જોઈ જતા મારપીટ કર્યા હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. મંગળવારે પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું. મિની વાવાઝોડા અને કરા સાથે માવઠાએ કહેર મચાવ્યો. જાણે ભર ઉનાળે ચોમાસું જામ્યું હોય તેવા ધોધમાર વરસાદના ખેડૂતોના ધબકારા વધારાના દ્રશ્યો ખેડા આણંદ જિલ્લાના છે, જ્યાં એપ્રિલ માસમાં ફરી એકવાર આફત બનીને માવઠું વરસી પડ્યું. સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ વાદળોએ આકાશમાંથી આફત વરસાવી. માતર, ફલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. રોડ પાણી થઈ ગયા. વરસાદ પહેલા વાવાઝોડું આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ તકલીફ પડી હતી. ચૈત્રમાં અષાઢી માહોલ જામ્યો હોય તેવા દ્રશ્યો મહેસાણા પંથકના છે. વિસનગર, બહુચરાજી, સાંપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. ભારે પવન સાથે કરા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો. વરસાદ એવો પડ્યો કે રોડ પર પાણી વહેતા થઈ ગયા. તો મહેસાણાના ઉનાવામાં પણ બપોર બાદ તોફાની પવન સાથે વરસાદ પડ્યો. ધોધમાર વરસાદના પગલે માર્કેટયાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓ પલળી ગઈ. વેપારીઓ અને ખેડૂતો પોતાની ગુણીઓ સુરક્ષિત જગ્યાએ ખસેડતા નજરે પડ્યા. આ બાજુ ઊંઝા શહેર તો બેટમાં ફેરવાઈ ગયું. ભર ઉનાળે આકાશમાં પાણીનો ધોધ થતા શહેરના અનેક માર્ગો પર 2-2 ફૂટ પાણી ભરાઈ ગયું. દુકાનો બહાર પાર્ક કરેલા વાહનોના વ્હીલ ડૂબી ગયા તો અમૂલ દૂધના કેરેટ પણ પાણીમાં તરતા જોવા મળ્યા. સાથે સાથે ઊંઝામાં મિની વાવાઝોડું પણ ફૂંકાયું. ઊંઝામાં ભારે પવન સાથે વરસાદ તે ખાના ખરાબી લઈને આવ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભારે પવનને કારણે બિલ્ડિંગની દિવાલોનો ભાગ નીચે પડ્યો. નીચે પડેલ કાર પર કાટમાળ પડતા નુકસાન થયું.
તો પાટણ જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી માવઠું ત્રાટક્યું. ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું પડ્યું. અરવલ્લી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. મોડાસા શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. ઉમેદપુર, જીવનપુર, ઇસરોલ વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતોના જીવ વળતા થઈ ગયા. તો તોફાની પવનને કારણે બાયડ દહેગામ રોડ પર વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. રોડ પર વાહનોનો ખડકલો થયો. ધોધમાર વરસાદે ભાવનગર શહેરનો પણ વારો પાડી દીધો. 2 દિવસ સુધી જ્યાં મારપાટ ગરમી પડી રહી હતી ત્યાં આજે બપોર બાદ માવઠું કહેર બનીને વરસ્યું. ચોમાસાની વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ દ્વારકાની. અહીં લાંબા ગામમાં યુવાનના મોતને લઈને ચોંકાવનારો ખુલાસો થયો. પૈસાની લેતી દેતીમાં યુવાનની હત્યા કરાયા હોવાનું સામે આવ્યું છે. આરોપીએ યુવાનને તળાવમાં ધક્કો માર્યો હતો. યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું. પોલીસે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. તો આ સમગ્ર ઘટનાને લઈને એક વિડીયો પણ સામે આવ્યો છે. નોંધનીય છે કે યુવાનના મોતને લઈને હાલ આ ચોંકાવનારો ખુલાસો થઈ રહ્યો છે. નોંધનીય છે કે આ યુવાન કે જેને ધક્કો મારવામાં આવ્યો હોય તેવા પ્રકારની વિગત છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, આ યુવાનના હત્યા મામલે શું ખુલાસાઓ થઈ રહ્યા છે? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાનું લાંબા ગામ આવેલું છે. આ લાંબા ગામે પરપ્રાંતીય યુવાન છે તે ગઈકાલે તળાવમાં ડૂબી ગયો હતો, પરંતુ પોલીસ તપાસમાં જે સામે આવ્યું છે કે આ યુવાન છે તેના મિત્ર સાથે તળાવની પાળ પાસે નાસ્તો કરવા ગયો હતો અને નાસ્તા કર્યા બાદ જે પૈસાની લેતી દેતી મામલે રકઝક થઈ હતી અને તેનો જ જે મિત્ર છે તે મિત્ર દ્વારા આ તળાવમાં ધક્કો મારવામાં આવ્યો હતો અને ઉપરથી પથ્થરના ઘા કરી અને આ મિત્રની જે છે હત્યા નિપજાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને હાલ પોલીસે જે આરોપી છે તે આરોપીને પકડી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી આગળ વાત કરીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને લઈને સમગ્ર ગુજરાતમાં રોષની લાગણી વ્યાપી છે. ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહેવામાં આવ્યા હોવાના આક્ષેપોને લઈને ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જામખંભાળિયા શહેરના જોધપુર ગેટ ખાતે ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. ભાજપે આ નિવેદનને ગુજરાતના સ્વાભિમાન પર આઘાત ગણાવ્યો. સૂત્રોચ્ચાર કર્યો હતો કે ગુજરાતની પ્રજાની જેમ આ કેરળની પ્રજા મૂર્ખ નથી અને અભણ નથી. તો આ ગુજરાતના 6.5 કરોડ જનતાનો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજી અપમાન કર્યું હતું. કાયમી આ કોંગ્રેસની અને કાયમી ગાંધી પરિવારની એક માનસિકતા હંમેશા ગુજરાત વિરુદ્ધ ઝેર જ ઓક્યું છે. પણ એ હું કોંગ્રેસને કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ ગુજરાત 6.5 કરોડ ગુજરાતનું અપમાન છે. ભાવનગર શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ટિપ્પણીના વિરોધમાં ઘોઘા ગેટ ખાતે મૌન ધારણ કરીને પ્રદર્શન યોજવામાં આવ્યું. ભાજપના આગેવાનોનો આક્ષેપ છે કે ખડગેએ ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતે દેશને મહાન નેતાઓ આપ્યા છે અને આવા અપમાનને ગુજરાતની પ્રજા ક્યારેય સહન નહીં કરે. મોટી સંખ્યામાં કાર્યકરો બેનરો સાથે જોડાઈ અને મૌન વિરોધ નોંધાવ્યો. આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ઘોઘા ગેટ ખાતે અહીં એક મૌન ધરણાનું આયોજન કરવામાં આવેલું છે. 2 દિવસ અગાઉ રાષ્ટ્રીય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અને ગુજરાતીઓ વિશે ટિપ્પણી કરવામાં આવી. આ અનુસંધાને આજે અહીંયા મૌન ધરણાનો કાર્યક્રમ છે. ગુજરાતની ધરતીએ સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધી, દયાનંદ સરસ્વતીજી, નરેન્દ્રભાઈ મોદીજી, અમિતભાઈ શાહ આવા વીર સપૂતોને જન્મ આપ્યો છે. આગળ વાત કરીએ સુરતમાં ટેક્સટાઇલ માર્કેટમાં વધી રહેલી આર્થિક છેતરપિંડી અને આગ જેવી દુર્ઘટનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ અને વેપારી સંવાદ કાર્યક્રમ યોજાયો. એડિશનલ પોલીસ કમિશનર બલરામ મીના સહિતના ઉચ્ચ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ સંવાદનો મુખ્ય ઉદ્દેશ વેપારીઓને આર્થિક છેતરપિંડીથી બચાવવા માટે જાગૃતિ લાવવાનો હતો. બેઠક દરમિયાન ઉનાળાની સિઝનમાં આગ લાગવાની વધતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી અંગે વિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. સાથે જ પોલીસ દ્વારા કોમન હેલ્પલાઇન શરૂ કરવાની અને જવાબદાર અધિકારીઓની નિમણૂક જાહેર કરવાની ખાતરી આપવામાં આવી.
જેથી વેપારીઓને તાત્કાલિક મદદ મળી રહે। આ સમગ્ર સંવાદ કાર્યક્રમથી ટેક્સટાઇલ માર્કેટમાં સુરક્ષા, વિશ્વાસ અને પારદર્શિતા વધારવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। વેપારીઓ અને પોલીસ વચ્ચેનું સંકલન મજબૂત બનતા ભવિષ્યમાં આવી ઘટનાઓમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી। એમને સાથે રાખીને ટેક્સટાઇલ બિઝનેસમાં જેટલી પણ મુશ્કેલીઓ આવે છે, કોઈ લેભાગુ તત્વો છેતરપિંડીના ઈરાદાથી નુકસાન કરવાની માનસિકતા સાથે ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશ કરીને અહીંયાનો ઇકોસિસ્ટમ બગાડવાનો પ્રયાસ કરે, તેને કઈ રીતે એડ્રેસ કરવું અને આવનારા દિવસોમાં ભવિષ્યની કઈ રીતેની આયોજના ઘડવી એ બાબતમાં ખુલ્લા મંચે ખુલ્લા કંઠે ડિસ્કશન કરવામાં આવેલું અને ભવિષ્યમાં એમના લાભ તમામ व्यापारी मित्रों ने મળશે એવી અમારી અપેક્ષા છે कि अब सूरत में किसी भी व्यापारी का पैसा दबाना या खाना बिल्कुल आसान नहीं रहेगा, आसान ही नहीं बल्कि नामुमकिन होगा। और ये बहुत अच्छा कार्यक्रम है। कुछ जिम्मेदारियां हम व्यापारियों को मिलकर पूरा करनी है, एसोसिएशनों को मिलकर पूरा करनी है, हम सब मिलकर पूरा करेंगे।